નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમારા સુધી સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોથી શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। ગાંધીનગરના સેક્ટર 24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં 5 દિવસ પહેલા 5 વર્ષની બાળકી સાથે બળાત્કારના કેસમાં ઝડપાયેલા આરોપી આજે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાની કોશિશ કરતી વખતે પોલીસની ગોળીનો શિકાર બન્યો છે। આરોપીના પગમાં ગોળી વાગી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં વિશેષ ગહન સુધારા SIR 2025 હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદી આજે 19 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી રહી છે। તમામ 33 જિલ્લાઓ અને 182 વિધાનસભા વિસ્તારોમાં 100% ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે। દાવા અને વાંધાઓ 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી 2026 સુધી નોંધાવી શકાશે। આ પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહી છે। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB એ પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ભારતીય નિર્મિત વિદેશી દારૂની તસ્કરીનો ભંડાફોડ કર્યો છે। બલેનો કારમાંથી કુલ 7,65,933 રૂપિયાનું માલ જપ્ત કરવામાં આવ્યું છે। જો કે કારનો ટાયર ફાટ્યા બાદ ડ્રાઈવર અને તેનો સાથી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે। બોટાદ જિલ્લામાં નાબાલિગ યુવતીઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયા છે। જિલ્લા આરોગ્ય વિભાગના અધિકૃત આંકડાઓ અનુસાર પછલા 3 વર્ષમાં કુલ 427 નાબાલિગ યુવતીઓ ગર્ભવતી થઈ છે, જે વ્યવસ્થાની કામગીરી અને સામાજિક જાગૃતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। ગુજરાતમાં 282 બાર એસોસિએશનોમાં આજે વકીલોના ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન પણ સામેલ છે। અંદાજે 1,25,000 વકીલો મતદાન કરશે। સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મહિલાઓ માટે આરક્ષણ લાગુ કરવામાં આવ્યું છે, જે કાનૂની સંસ્થાઓમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપશે। ગુજરાત પોલીસે મ્યુલ એકાઉન્ટ્સ સામે સર્જિકલ સ્ટ્રાઇક અભિયાન હાથ ધર્યું છે। 9 દિવસમાં 508 કેસ નોંધાયા છે અને 423 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેને ઐતિહાસિક ગણાવ્યું છે, જે સાયબર ઠગાઈ સામે રાજ્યની મજબૂત કાર્યવાહી દર્શાવે છે। દેશના અનેક ભાગોમાં આજે ઠંડીની અસર યથાવત રહી છે। ઉત્તર ભારતમાં ઘનથી અત્યંત ઘન ધુમ્મસ છવાયો છે, જેના કારણે જનજીવન અને પરિવહન પ્રભાવિત થયા છે। ગુજરાત, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં સવારના સમયે ધુમ્મસ જોવા મળ્યો છે। ઘણા સ્થળોએ દૃશ્યતા ખૂબ ઓછી રહી, જેના કારણે માર્ગ, રેલ અને હવાઈ પરિવહન પ્રભાવિત થયું છે। હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને વાહન ચાલકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે। આજે સવારે જામનગર નજીક ધુવા વિસ્તારમાં એક કાર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં બાઇક સવાર, જે એક યુવાન સ્થળાંતર મજૂર હતો, તેનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે એક બાળક સહિત 2 લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ટાટા ઇલેક્ટ્રોનિક્સે ગુજરાત અને આસામમાં ઇન્ટેલના સેમિકન્ડક્ટર ઉત્પાદનો બનાવવા માટે MOU પર સહી કરી છે। આ ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે અને રોજગાર સર્જનને વેગ આપશે। ટોરેન્ટ પાવરે જાપાનની JERA કંપની સાથે 10 વર્ષ માટે લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG સપ્લાય માટે કરાર કર્યો છે। આ કરારથી ઉર્જા ક્ષેત્રમાં સ્થિરતા આવશે અને ગુજરાતની ઉદ્યોગોને ફાયદો થશે। ગુજરાત સરકાર હેઠળ 1,09,000 સ્માર્ટ ક્લાસરૂમ અને 21,000 કમ્પ્યુટર લેબ તૈયાર થઈ ચૂકી છે। આ શિક્ષણ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ લાવશે અને વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે। સૌરાષ્ટ્રના કૃષિ વેપારનું મુખ્ય કેન્દ્ર ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની આ સિઝનની સૌથી મોટી અને રેકોર્ડ તોડ આવક નોંધાઈ છે। સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને યાર્ડમાં ઉમટી પડ્યા, જેના કારણે યાર્ડ ડુંગળીના ડાંઠાઓથી ભરાઈ ગયો અને અધિકારીઓને હાલ નવી ડુંગળીની આવક પર રોક લગાવવી પડી। ડુંગળીના ભાવની વાત કરીએ તો ગુણવત્તાના આધારે 20 કિલો 1 મન ડુંગળીનો ભાવ 51 રૂપિયાથી 450 રૂપિયા સુધી નોંધાયો છે।
રાજકોટના સમરસ બોયઝ હોસ્ટેલમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનમાં કીડા મકોડા, રબર જેવી રોટલી અને છાશ જેવી પાતળી દાળની ફરિયાદ કરી છે. અહીં ભોજનના વાસણોની બાજુમાં એક ગંદુ વાસણ રાખવામાં આવે છે. શૌચાલય તૂટેલું છે અને લિફ્ટ ઘણીવાર બંધ રહે છે, જેના કારણે વિદ્યાર્થીઓએ આજે 19 ડિસેમ્બર વિરોધ પ્રદર્શન કર્યું છે. 3 મહિનાથી સામાજિક કલ્યાણ અધિકારી, કલેક્ટર અને મુખ્યમંત્રીને ઈમેલ દ્વારા ફરિયાદો મોકલવામાં આવી રહી છે, પરંતુ સમસ્યાઓનું નિરાકરણ આવ્યું નથી. અંતે વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ ઉજાગર કરવા માટે એક્સ પર ઇનસાઇડ સમરસ હોસ્ટેલ નામનું પેજ બનાવવાનું વળગી પડ્યું છે. વેસ્ટર્ન રેલવે દ્વારા પસંદગીની ટ્રેનો માટે તત્કાલ ટિકિટ બુકિંગમાં OTP આધારિત પ્રમાણીકરણ શરૂ કરવામાં આવ્યું છે, જે 18 ડિસેમ્બરથી અમલમાં આવ્યું છે. આ પગલાંથી બ્લેક માર્કેટિંગ અને ફ્રોડ પર રોક લાગશે. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાહત મળ્યા બાદ પાટણ જિલ્લા કોંગ્રેસે આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કાર્યકરો લીલીવાડી પાસે એકત્રિત થયા અને રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓ દ્વારા એક વાહન ચાલકની પિટાઈની ઘટના સામે આવી હતી. ત્યારબાદ એક વધુ ઘટના સામે આવી છે, જેમાં એક પોલીસ અધિકારીએ મહિલાનું પોલીસ ઓળખપત્ર પડી જતા તેને થપ્પડ માર્યો હતો. મહિલાને એટલી જોરથી થપ્પડ મારવામાં આવી કે તેની આંખમાંથી લોહી નીકળવા લાગ્યું. જ્યારે મહિલા ફરિયાદ લઈને પાલડી પોલીસ સ્ટેશન પહોંચી, ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના PSI અને PIએ મહિલાને ધમકાવી અને ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી રહી અને એક અરજી દાખલ કરી હતી. રાજકોટ શહેરમાં એક જાહેર માર્ગ પર પોતાની પૌત્રીની ઉંમરની કિશોરી સાથે છેડછાડ કરતા એક વૃદ્ધનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે થોડા જ કલાકોમાં માનસિક રીતે અસ્થિર 82 વર્ષના વૃદ્ધને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. જાહેર સ્થળે બાળકી સાથે છેડછાડનો વિડીયો વાયરલ થતા બાળકીના માતા-પિતા પણ પોતાના બાળકોની સુરક્ષા અંગે ચિંતિત બન્યા છે. નવસારીના ગાંદેવી પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ મોટી સફળતા મેળવી છે. પોલીસે તે ગેંગના એક સહયોગીની ધરપકડ કરી છે, જેણે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બની ધામડાછાના એક વૃદ્ધ ખેડૂતને ડિજિટલ રીતે ધરપકડ કરી 4,30,000 રૂપિયાની ઠગાઈ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 3 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. આ સાથે ખુલાસો થયો છે કે આરોપીના બેંક ખાતાથી દેશભરમાં 19 લાખ રૂપિયા કરતાં વધુની 20 ઠગાઈ થઈ ચૂકી છે. અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારો ઘન ધુમ્મસની ચપેટમાં છે. શિયાળાની ઋતુને કારણે પડેલા ભારે ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પર 15 ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને 24 ફ્લાઇટ મોડું થઈ છે. દિલ્હી તરફથી આવતા ધુમ્મસને કારણે આજે સવારે જ અમદાવાદ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ રદ થઈ ચૂકી છે. ઘણી ફ્લાઇટો કલાકો સુધી મોડું ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી અનેક એરલાઇન્સની ફ્લાઇટો રદ અને મોડું થઈ છે. શું હું આ સમાચાર બાબતે બીજી કોઈ મદદ કરી શકું?